ગીર સોમનાથ જિલ્લાના પંચાયત સિંચાઈ અધિકારી સુનિલ રાઠોડ સામે ખાનગી કંપની મુગલ કન્સ્ટ્રક્શન કંપનીએ ભ્રષ્ટાચારનો આક્ષેપ મૂક્યો છે, જેના કારણે ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારીએ સિંચાઈ અધિકારી સુનિલ રાઠોડ સામે તપાસ હાથ ધરવા આદેશ આપ્યો છે. શું છે પૂરો મામલો, તેના વિશે વિસ્તારે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર મિત્રો, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું ખુશી. ગીર સોમનાથ જિલ્લાના પંચાયત સિંચાઈ અધિકારી સામે મુગલ કન્સ્ટ્રક્શન કંપનીએ ભ્રષ્ટાચારનો આક્ષેપ મૂક્યો છે. કંપનીએ દાવો કર્યો છે કે સિંચાઈ અધિકારી સુનિલ રાઠોડે કોઈ પણ કારણ વગર મુગલ કન્સ્ટ્રક્શન કંપનીનું ટેન્ડર રિજેક્ટ કરી દીધું છે. આવું કરીને તેને પોતાના ભાઈની કંપની અને જાણીતાની કંપનીની બાંધકામ પેઢીને કોન્ટ્રાક્ટ અપાવ્યો છે. એક કોઈ કન્સ્ટ્રક્શન જે ટેન્ડર વાળો છે મુગલ કન્સ્ટ્રક્શન, બરોબર, જેને છેલ્લે કોઈ ટેન્ડર ભરેલા એમાં એને ભારતીય જનતા પાર્ટી ગીર સોમનાથ સંગઠનને કોઈ લેટર લખ્યું છે, બરોબર છે, કે ભાઈ એમણે જે ટેન્ડર જે મૂક્યા હતા, બરોબર છે, એની અંદર તમે એના ટેન્ડર એને L1 માં એ હતા પણ તમે એને કેન્સલ કર્યા છે. એની અંદર એને અમુક આરોપી લગાવ્યા છે કે ભાઈ એ કાર્યપાલક દ્વારા એમના સગા ભાઈની કોઈ કંપની છે હરબોલે પ્રોપરાઇટર્સ કરીને, બરોબર છે, એમને આપવા માટે થઈ અને એમને લગાડે છે અને એને અમુક આપણને માહિતી મોકલી છે. તો પંચાયત સિંચાઈ પેટા વિભાગ જે ઉના છે એની અંદર જે કામ કરતા કર્મચારીમાં શ્રી RM રાઠોડ ઓપરેટર છે, તમારા ભાઈ છે. તો તમે વાત શું યાર, 4 વર્ષથી આપણે જાણવું જરૂરી છે ને કે ભાઈ એનો આરોપ એવો છે કે ભાઈ NV ચૌહાણ છે એ તમારા શાળા છે, PD ડાભી છે એ તમારા મામાનો છોકરો છે અને આ રાઠોડ સાહેબ છે એ તમારા ભાઈ છે. તો આપણો જે સામાન્ય વિભાગનો જે પત્ર છે, બરોબર છે, એની અંદર સ્પષ્ટ લખેલું છે કે તમારે સરકારી આશ્રય ભોગવતી કંપની અંદર જે કર્મચારીઓ હોય ને એમાં કોઈ પણ કુટુંબીજનને નોકરીમાં સરકારની પૂર્વ મંજૂરી વગર તમે રાખી ન શકો. તમે રાખ્યા હોય તો અમને વાંધો નથી, અમને કોઈનાથી મતલબ નથી, પણ એ પ્રોફિટ ઓફ કોન્ફ્લિક્ટની અંદર ગણાય છે. એટલે તમે આ બાબતના આરોપો હવે પછીના ફ્યુચરમાં ન આવે, જો હોય તો એનો ખુલાસો તમે આપજો. આ લેટર બધાને લખેલા છે, એ વિધિઓથી લઈ અને બધાને લખેલા છે, આના ખુલાસો છે તમે આપજો લેખિતમાં. એટલે વસ્તુનો ખુલાસો છે તમે કોઈ પણ અધિકારીને તમે લેખિતમાં આપજો અને તમે ખુલાસો આપે એના આધારે અમે આને જવાબ કરશું કોને કે મુગલ કન્સ્ટ્રક્શન છે. ત્યારે હમણાં ટૂંક સમયમાં ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાની અંદરથી સિંચાઈ પંચાયત વિભાગ દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવેલું હતું. જે ટેન્ડર મેં મારી પેઢીમાંથી નાખેલું હતું. આ ટેન્ડરની અંદર મને ઈરાદાપૂર્વક ત્યાંના કાર્યપાલક છે રાઠોડ સાહેબ, એને મને ડિસ્કોલિફાઈડ કર્યો છે, ડોક્યુમેન્ટમાં કાઢી નાખ્યો છે. અને ત્યારબાદ મેં એમની સાથે વાત કરતાં મને જણાવેલ કે ભાઈ અહીંયા તો અમારા જ ઉનાના તાલુકાની જ એજન્સીઓ કામ કરશે અને બહારના લોકોને કોઈને કામ નાખવાની અહીંયા કોઈ જરૂર નથી. અને મેં આગળની તપાસ કરતાં જાણવા મળ્યું કે કાર્યપાલક છે સુનિલભાઈ રાઠોડના એમના સગાભાઈની હરભોલે કન્સ્ટ્રક્શન નામની એજન્સી છે, એમાં જ એમણે કામ એને L1 તરીકે એ જ કામ આપેલું છે. કઈ રીતે તમને ખ્યાલ પડી કે લોકો બંને ભાઈઓ છે? શું એના પુરાવા? એના પુરાવામાં અમે જે તે સમયે ઓનલાઈન ટેન્ડર ભરેલું હોય તેમાં એના તમામ ડોક્યુમેન્ટો અપલોડ કરેલા હોય, એમાં એના પ્રૂફ સાથે અમે સાબિત થઈ ગયું કે આ એમના સગા નાના ભાઈ છે. એમના નાના ભાઈ છે અનિરુદ્ધભાઈ લક્ષ્મણસિંહભાઈ રાઠોડ કરીને છે, જેઓ હરભોલે કન્સ્ટ્રક્શન એન્ડ બિલ્ડર્સના માલિક છે, પ્રોપ્રાઇટર. કહી શકો કે આ બંને ભાઈઓ જ છે. તે GST નંબરની અંદર અને લેબર લાયસન્સની અંદર બંને 3 જણા ભાગીદારી છે, એમના પુરાવા પણ મારી પાસે છે. મારા દ્વારા આ બાબતે DDOC જિલ્લા કલેક્ટર સાહેબને અને વિજિલન્સની અંદર આ બાબતે મેં પત્ર લખીને રજૂઆત કરેલી. આ બાબતે હમણાં જ જિલ્લા પંચાયતની સામાન્ય સભાની અંદર પણ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ દ્વારા આ મુદ્દો ખુલ્લો પાડવામાં આવ્યો હતો. એ બાબતે પણ આ ચર્ચા થઈ હતી. આ ગંભીર આક્ષેપ મામલે ગુજરાત CMO અને વિસ્તારના અધિકારીઓને તપાસ શરૂ કરવા વાત મૂકવામાં આવી હતી. ગીર સોમનાથ ભાજપના સ્થાનિક ઉપપ્રમુખ પરેશ જોરાએ રજૂ કરેલા પુરાવામાં GST અને PF નોંધણી દસ્તાવેજોનો સમાવેશ થાય છે, જે સુનિલ રાઠોડના નાના ભાઈ હરભોરા અને તેમાં સામેલ બાંધકામ કંપનીઓ વચ્ચે જોડાણ છત્તા કરે છે. ગીર સોમનાથ જિલ્લા પંચાયતમાં હમણાં સામાન્ય સભા થઈ હતી, જેમાં પણ વિવાદ વધ્યો હતો, જ્યાં ઉપપ્રમુખ રાજવીરસિંહે સુનિલ રાઠોડની ક્રિયાઓની સંપૂર્ણ તપાસ કરવાની માંગ કરી હતી. જેમ જેમ તપાસ થશે તેમ નવી વિગતો પણ બહાર આવે એવી શક્યતાઓ છે.